મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી અત્યાર સુધીમાં એમના અને એમના પરિવારના લોકોએ અનેક જગ્યાએ જમીન ખરીદી છે। મધ્યપ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી મોહન યાદવ એક વિવાદમાં સપડાઈ ગયા છે અને એક રિપોર્ટને કારણે મધ્યપ્રદેશના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે। એક અંગ્રેજી અખબારે એવો રિપોર્ટમાં દાવો કર્યો છે કે જ્યારથી મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી અત્યાર સુધીમાં એમના અને એમના પરિવારના લોકોએ અનેક જગ્યાએ જમીન ખરીદી છે અને 45 કરોડ રૂપિયાની જમીન પ્લોટ ખરીદ્યા છે એવો બધો દાવો એ રિપોર્ટની અંદર કરવામાં આવ્યો છે, જેને કારણે કોંગ્રેસે આ મુદ્દાને ઉછાળી દીધો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસનો 23 જૂનનો એક રિપોર્ટ છે અને એ રિપોર્ટની અંદર એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારથી મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એમના નામ પર, પરિવારના નામ પર અને એમની જે રિયલ એસ્ટેટ કંપનીઓ છે એમની જમીન 4 ગણી વધી ગઈ છે અને 2 ડિસેમ્બર 2023થી 2 વર્ષની અંદર જ ઉજ્જૈનની અંદર 45 કરોડમાં 168 એકર જમીન ઉપર ફેલાયેલા 137 પ્લોટ ખરીદવામાં આવ્યા છે અને આમાંના મોટા ભાગના પ્લોટ એવા વિસ્તારોમાં આવેલા છે જેમાં એમની એટલે મોહન યાદવની સરકાર દ્વારા જે યોજના જાહેર કરેલી હોય, રોડ પ્રોજેક્ટ્સ અને જમીનમાં ઉપયોગમાં ફેરફાર કરાયો હોય છે એવા જ વિસ્તારોની અંદર મોટા ભાગની જમીનો ખરીદવામાં આવી અને 6 પ્લોટ્સ છે એ પાછળથી વેચી દેવામાં આવ્યા। હવે આ અંગ્રેજી અખબારના રિપોર્ટની અંદર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ જે 168 પ્લોટ ખરીદવામાં આવ્યા એમાં મોહન યાદવના પત્ની સીમા યાદવ, એમનો પુત્ર વૈભવની પત્ની શાલિની યાદવ, મોહન યાદવના ભાઈઓ નંદલાલ, નારાયણ, નારાયણની પત્ની રેખા, નારાયણનો પુત્ર અભય અને એમના કઝિન ભાઈઓ ગોવિંદ, નિલેશ યાદવ, આ બધા લોકોએ આ પ્લોટ ખરીદેલા છે। હવે આ રિપોર્ટ જેવો જાહેર થયો એટલે મધ્યપ્રદેશના રાજકારણની અંદર ભડકો થઈ ગયો અને કોંગ્રેસને એક બોલવાની તક મળી ગઈ। એટલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ આ મોહન યાદવે જે જમીન ખરીદી છે એને મહાકાલ જમીનની લૂંટ તરીકે ગણાવી દીધી અને એમણે કોંગ્રેસે એવું કીધું કે 168 એકરમાંથી 111 એકર જમીન એવી જગ્યા પર છે જ્યાં રાજ્ય સરકારે નવા રોડ અથવા હાઈવે પ્રોજેક્ટ જાહેર કર્યા છે અથવા જમીનના ઉપયોગમાં ફેરફાર કર્યો છે અને આવી યોજનાઓની પહેલેથી આ પરિવારના લોકોને જાણ હતી। એટલે સરકારી યોજના જાહેર થઈ એ પહેલાંથી એમણે આ જમીન ખરીદી લીધી છે। હવે આની અંદર નવાઈની એક વાત એ સામે આવી કે અખિલેશ યાદવ કે જે સમાજવાદી પાર્ટીના નેતા છે એ હંમેશા ભાજપની કોઈ પણ વાત હોય તો ભાજપની વિરુદ્ધમાં બોલતા હોય છે, પરંતુ જ્યારે મધ્યપ્રદેશમાં મોહન યાદવની સામેનો મુદ્દો આવ્યો તો અખિલેશ યાદવ મોહન યાદવની સાથે ઊભા રહ્યા, એટલે સમર્થન આપ્યું કે આ ભાજપની આંતરિક લડાઈનો ભાગ છે અને ભાજપના કેટલાક લોકો મોહન યાદવને મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગે છે, એટલા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે। તો એક નેતાએ એવું કીધું કે અખિલેશ યાદવ મોહન યાદવનું સમર્થન એટલા માટે કરી રહ્યા છે કે જો મોહન યાદવની વિરુદ્ધમાં બોલવા જાય તો યાદવ સમાજનો મોટો ફટકો પડે અને એ અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશની વિધાનસભામાં નુકસાન પહોંચાડે, એટલા માટે મોહન યાદવની તરફેણમાં બોલી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે એક કાર્યક્રમની અંદર એવું કીધું કે એવું લાગે છે કે અત્યારે દેશભરની અંદર જે રામ મંદિરની દાન ચોરીનો મુદ્દો ચગેલો છે એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે
આ આખો મામલો ઊભો કરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ચોખવટ કરી છે કે 2023 પછી વ્યક્તિગત જમીનમાં કોઈ વધારો નથી થયો. એમણે આ રિપોર્ટને ખોટો બિલકુલ નથી કીધો. એવું કીધું કે 2023 પછી પોતે કોઈ જમીન ખરીદી હોય એમાં વધારો નથી થયો, પણ પરિવારના અન્ય સભ્યોના કાયદેસર બિઝનેસને સાથે સીએમના કામને જોડવું યોગ્ય નથી એવું મોહન યાદવે કીધું. અને એમણે કીધું કે એમની રિયલ એસ્ટેટ કંપની છે એ બધા જ ડીલિંગ કાયદેસર કર્યા છે એવું કીધું છે. એટલે અત્યાર સુધી મોહન યાદવની સામે કોઈ એફઆઈઆર, કોઈ સીબીઆઈ તપાસ, કોઈ ઈડી તપાસ હજુ સુધી તો સામે નથી આવી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.